ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ મકરપુરા ડેપોની પાછળ આવેલ રણછોડ નગરમાં અંબે માતાના મંદિરે દર વર્ષની જેમ હવનનું આયોજન કર્યું છે, જેમાં નાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું। રિપોર્ટ દેવીલાલ મેવાડા, મકરપુરા, વડોદરા। नमस्कार मित्रों, ऑल इंडिया टाइम न्यूज में तमारा स्वागत है। समाचार में बात करिए तो आज આપણે ઊભા છે મકરપુરા ડેપોની પાછળ રણછોડ નગર में एक અંબે માતાનો ખૂબ પ્રખ્યાત મંદિર છે। તો આજે રામનવમી નિમિત્તે આજે માતાજીની તઈ દર વર્ષની જેમ આ વર્ષે બી શુભ ખરસ હવન રાખવામાં આવ્યો છે। તઈના આજુબાજુના સ્થાનિકો છે, એમને જોડે હું ચર્ચા કરીશ। जय माताजी। चैत्र सुधी आठम होय અને આવો માનો અવસર હોય એ સમયે રણછોડનગર અંબે માતા મંદિરના જે કંઈક સ્થાનિક રહેવાસીઓ છે તે લોકોના બધાના થકી અને આ દેખાય છે સર્વે જનશક્તિ કી જે કંઈ માતાજીના હવન અને બટુક ભોજનનું આજે જે આયોજન કર્યું છે, સર્વ ભક્તોના સાથ સહકારથી સરસ મજાનું બટુક ભોજન તથા નવચંડી યજ્ઞ અહીંયા પરિપૂર્ણ થાય છે અને મને દર વર્ષે આવો આનંદ આવે છે। આસો મહિનાની સુદમાં પણ અષ્ટમીના દિવસે પણ આવો જ આનંદ કરીએ છીએ તથા 15/5 પાટોત્સવ હોય છે તે વખતે પણ આવો આનંદ કરી ભંડારાનું આયોજન નવચંડી યજ્ઞ સર્વે ભાવિ ભક્તો રણછોડનગર વરદધારા છે, આમ્રપાલી છે, શિવશક્તિનગર છે, જલારામનગર છે, બધાના સર્વે ભક્તો સહિત સરસ મજાની મા જગદંબાની આરાધના કરીએ અને સરસ મજાનો આવો અવસર બધાને પ્રાપ્ત થાય છે। જય માતાજી। તમારો પરિચય? હું રાકેશ મહારાજ તથા ધર્મેશભાઈ છે, અમારા સાહેબજી છે, બધાના સર્વેના સાથ સહકારથી આટલું સરસ મજાનું આવું કાર્ય મને કરવાનો લાવો મળે છે। નમસ્કાર મિત્રો, હવે જે અમારે વાઘોડિયાના મામલતદાર સાહેબ છે એમનો માતાજીને તઈ ફૂલ સપોર્ટ રહેશે, તો સાહેબ જોડે હું ચર્ચા કરીશ। મારું નામ હિતેન્દ્રસિંહ ગોહિલ છે, હું મામલતદાર વાઘોડિયા છું અને માતાજીના જે આરાધના કરવામાં આવે છે અહીંના લોકો દ્વારા આજુબાજુની સોસાયટીનો સાથ સહકાર છે, અહીંના લોકોની એટલી બધી મહેનત છે અને આજે જે પ્રસંગ છે એ માતાજીની આજે આઠમ છે, માતાજીનું સારામાં સારો દિવસ છે। આઠમનો હવન થાય છે, હવનમાં અને બટુક ભોજનનું જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર એક સારામાં સારો પ્રોગ્રામ કર્યો છે, જે બદલ હું અહીંના આજુબાજુની સોસાયટીના તમામ ભાવિક ભક્તોને મારા અને માતાજી તરફથી અભિનંદન આપું છું। થેન્ક યુ। જય જય અંબે। અંબે માત કી જય।